નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ પાલિકાના હિસાબો પર રાજકીય ગરમાવો, કોંગ્રેસના આક્ષેપો સામે ચીફ ઓફિસરનો નિયમ મુજબ કાર્યવાહીનો દાવો। ભરૂચ નગરપાલિકાના વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબોને લઈને રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે હિસાબોમાં પારદર્શિતાનો અભાવ હોવાનો આક્ષેપ કરતા સત્તાધારી પક્ષ અને નગરપાલિકા તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબો અંગે ચર્ચા દબાવી દેવામાં આવી હોવાનો કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ આક્ષેપ કર્યો છે। કોંગ્રેસ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવાયું કે 17 જુલાઈ 2026ની સામાન્ય સભામાં હિસાબો અંગે વિગતવાર ચર્ચા અને પુરાવા રજૂ કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ સત્તાધારી પક્ષે હોબાળો મચાવી કોઈ ચર્ચા કે મતદાન વગર જ સભા પૂર્ણ કરી દીધી। કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યા કે હિસાબોની માહિતી મેળવવા માટે નગરપાલિકા દ્વારા અંદાજે 70,000 ફી માંગવામાં આવી હતી, જ્યારે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 મુજબ ચૂંટાયેલા સભ્યોને આવી માહિતી નિઃશુલ્ક મેળવવાનો અધિકાર છે। કોંગ્રેસે વર્ષ 2025-26ના હિસાબો માટે ફરીથી ખાસ સામાન્ય સભા બોલાવી ચર્ચા અને મતદાન બાદ મંજૂરી આપવા, માંગેલી માહિતી વિનામૂલ્યે આપવા તેમજ સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા તપાસ કરાવવાની માંગ કરી છે। કોંગ્રેસે ચેતવણી પણ આપી છે કે આગામી 7 દિવસમાં માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। 18 તારીખે અમે સામાન્ય સભા રદબાતલ કરાવવા માટે પણ પત્ર લખ્યો। માહિતી ન મળી એટલે 21/7/2026ના રોજ ડિટેલમાં માહિતી માંગી। 27/7/2026ના રોજ રિજનલ કમિશનરને પણ રજૂઆત કરી। ગઈકાલ સુધી મિનિટ્સની માંગણી અમે કરતા હતા, મિનિટ્સ તો નથી આપી, પણ કાલે મને એક પત્ર એમના દ્વારા આપવામાં આવ્યો કે તમે જે માહિતી માંગેલી છે એ માહિતી માટે 70,000 રૂપિયા ભરો। નગરપાલિકાના સભ્યને માહિતી આપવી જોઈએ અને કોઈ પણ જાતના ચાર્જ વિના, એમણે કોઈ પણ જાતનું બતાવ્યું નથી કેટલો ચાર્જ છે, કેટલા પાના છે ને કયા અધિનિયમ હેઠળ નગરપાલિકાના સભ્ય પાસેથી આ ચાર્જ વસૂલવા માટે એમણે હુકમ કરેલો છે। એટલે આ લોકશાહીનું ખૂન કરવા માટે હિસાબોનો ખુલાસો ના કરવો પડે, હિસાબો બતાવવા ના પડે। શું નગરપાલિકામાં વિપક્ષના સભ્યોને કોઈ હક નથી હિસાબ માંગવાનો? આ જનતાના પૈસા છે અને જનતાના પૈસાના હિસાબ માંગવા માટે આ વિપક્ષ હર ઘડી તૈયાર છે અને અમે આગળ પણ આંદોલન કરીશું, જનતા પાસે જઈશું, જનતા પાસે 70,000 ઉઘરાવીને આ જે ગેરકાયદેસર રીતે એમણે 70,000 માંગ્યા છે એ ભરવાની કોશિશ કરીશું। આ સમગ્ર મામલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે વોર્ડ નંબર 1ના સભ્ય દ્વારા વર્ષ દરમિયાન થયેલા કામોની વિગતો, ટેન્ડરની નકલ સહિત 40,000થી વધુ પાનાની માહિતી માંગવામાં આવી હતી। આટલા મોટા પ્રમાણમાં ઝેરોક્સ કરાવવા માટેનો ખર્ચ વસૂલવાનો પત્ર પાલિકાના નિયમો મુજબ જ આપવામાં આવ્યો હતો। તેમણે જણાવ્યું કે જો આ ખર્ચ પાલિકા ઉઠાવે તો જાહેર નાણાંનું આર્થિક નુકસાન થાય, તેથી નિયમ મુજબ જ કાર્યવાહી કરવામાં આવી છે। જે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચીફ ઓફિસર દ્વારા 70,000ની માંગણી કરવામાં આવી છે હિસાબ કિતાબની માંગણી સામે। એ 70,000 જે માંગણી કરી છે કાયદા પ્રમાણે શું છે અને શું રિયાલિટી છે એ વસ્તુ? આમાં વોર્ડ નંબર 1ના અમારા સભ્ય શ્રી દ્વારા ગયા વર્ષની અંદર આખા વર્ષ દરમિયાન નગરપાલિકામાં જે કંઈ ખર્ચા પડ્યા છે અથવા તો જે કોઈ બિલો પડ્યા છે એ તમામ બિલોના કાગળો, એને લગતા ટેન્ડરો, જે ચેક આપેલા એ ચેકની નકલો, લગભગ જે છે ગયા વર્ષનું આખું રેકર્ડ મારે આપવું પડે એટલી નકલોની એમણે માગણી કરી છે। અંદાજ અમારા કાઢતા લગભગ 35,000થી 40,000 જેટલા પાના એના થાય છે, એનાથી ઉપર થાય છે પાના। એટલે એમાં અમારા એક્ટમાં અથવા અમારા નિયમોમાં એવી કોઈ જોગવાઈ નથી કે આટલી મોટી સંખ્યાની અંદર એમને અમારે નકલો ફ્રીમાં આપી દેવી એમ। એટલા માટે એમની પાસે ઝેરોક્સ ખર્ચ પેટે જે છે નગરપાલિકાએ એમને લખાણ કરીને લેટર આપ્યો છે ઝેરોક્સ ખર્ચ પેટેના રકમ જમા કરાવવા માટે। અને ઝેરોક્સ ખર્ચ પેટે જે ખર્ચ થશે અને એમને જે માહિતી આપીશું એમાં જે વધઘટ હશે એ પ્રમાણે આપવા લેવાનું થશે। એમાં કોઈ ખોટી રીતે પૈસાની લખાણ કર્યું છે કે એવું તેવું કંઈ છે નહીં। આટલી મોટી સંખ્યામાં ઝેરોક્સ નગરપાલિકાને કરાવવી પડે તો સ્વાભાવિક છે કે નગરપાલિકાના 100 ભંડોળ ઉપર પણ મોટો ખર્ચો આવે।
અને એના કારણે જે છે એ એમને ઝેરોક્સના ખર્ચ પેટે પૈસા જમા કરાવવા માટે જાણ કરી છે. ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કાર્યવાહી દરમિયાન એક રહેણાંક ફ્લેટમાંથી ગાંજો અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઈ એમ.કે. ગઢવીએ નોંધાવેલી ફરિયાદના આધારે તોરલ એપાર્ટમેન્ટ પશુપતિ મંદિર પાસે આવેલ ફ્લેટ નંબર 301માં દરોડા પાડવામાં આવ્યા. કાર્યવાહી દરમિયાન મોહિત કુમાર રાજેશ કુમાર પાલ ઉંમર વર્ષ 28ના કબજામાંથી અંદાજે 1.045 કિલોગ્રામ ગાંજો, 12.01 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ ₹9280 નો મુદ્દામાલ કબજામાં લેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં સામે આવ્યો છે કે ગાંજાનો જથ્થો ફરાર આરોપી મિથિલેશ પાસેથી અને મેફેડ્રોન ડ્રગનો જથ્થો ફરાર આરોપી દીપેશ પટેલ પાસેથી વેચાણના હેતુસર લાવવામાં આવ્યો હતો અને ફ્લેટમાં રાખવામાં આવ્યો હતો. બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસ ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે. ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો સામે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચમાં પણ વકીલોએ આ અંગે વિરોધ નોંધાવી નવા નિયમો પાછા લેવાની માંગ કરી હતી. ભરૂચ સહિત ગુજરાતના વિવિધ બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટના A4 સાઇઝના પેપર અને નવા ફોન્ટ લિપિના નિયમો સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. હાઈકોર્ટના પરિપત્ર મુજબ નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઇઝના પેપર અને નિર્ધારિત ફોન્ટનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્તરે ટાઈપિંગ, પ્રિન્ટિંગ અને ફાઇલિંગની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી આ નિયમોનું પાલન કરવું મુશ્કેલ હોવાનું વકીલોએ જણાવ્યું હતું, જેના વિરોધમાં ભરૂચ સહિત અનેક જિલ્લાઓના વકીલોએ કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહી હડતાલ પાડી હતી. ભરૂચમાં વકીલ મંડળના સભ્યોએ કોર્ટ સંકુલની બહાર એકત્રિત થઈ હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. વકીલોએ માંગ કરી હતી કે જ્યાં સુધી આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે. ગુજરાત રાજ્યમાં નીચે તાલુકા લેવલની કેટલીક એવી કોર્ટો છે કે જ્યાં આપણને ખાલી એક અરજીની ઝેરોક્સ કરવાની આપણને વકીલોને જલ્દીથી આપણને સગવડતા નથી મળતી. એવા સમયે જો હાઈકોર્ટનો આ જે સર્ક્યુલર છે કે ટાઈપવાળી અરજી જ આપવી, તો એવા સમયે એક વકીલ મિત્ર ક્યાં જાય? તો આ અમારો જે વિરોધ છે દરેક વકીલ મિત્રનો, એ કોઈ હાઈકોર્ટ વિરુદ્ધ કોઈ સખ્ત વિરોધ નથી, પરંતુ અમારા વકીલાતનો જે વ્યવસાય છે એની ગરિમા સાચવવા અને જાળવવા માટેનો આ વિરોધ છે. આજ રોજની ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન તથા ગુજરાતના ઘણા બધા વકીલ એસોસિએશને આજ રોજ જે હડતાળ પાડી છે તે આ એકલા વકીલોની હડતાળ નથી, આ પક્ષકારોના હિત માટેની હડતાળ છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે એક નોટિફિકેશન બહાર પાડીને એવું જણાવ્યું છે કે દરેક કોર્ટમાં જે કઈ અરજી દાખલ કરો તે A4 સાઇઝમાં કરવાની, હાઈકોર્ટે જે નક્કી કરેલા ફોર્મ છે એમાં કરવાની ને દરેક અરજી પ્રિન્ટેડ આપવાની. એ જે વકીલો માટે શક્ય નથી. આજે મારી 20-22 વર્ષની વકીલાત છે. અમે એક નિર્ધારિત ફોન્ટમાં ટાઈપિંગ કરતા આવેલા છે. આજે હાઈકોર્ટ અમને એવું કે ભાઈ તમારા લોહિતમાં ટાઈપ કરીને આપવાનું, દરેક મુદ્દે અરજી તમારે ટાઈપ કરીને આપવાની. કાલે અમે કોર્ટની અંદર અધૂરી કાર્યવાહીમાં અમારે કોઈ અરજી આપવાની આવી તો વકીલ કે પક્ષકાર ચાલુ કાર્યવાહી છોડીને કઈ અરજી ટાઈપ કરવા જવાનું છે? ભરૂચના વાલિયામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું બેનર ચોરાતા રોષ જોવા મળી રહ્યો છે. જય આદિવાસી સેના દ્વારા આ બાબતે રેલી કાઢી વિરોધ નોંધાવાયો હતો. ભરૂચ જિલ્લાના અનુસૂચિત 5 વિસ્તારમાં આવતા વાલિયા તાલુકા મથકે જય આદિવાસી સેના દ્વારા એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘ UNO દ્વારા જાહેર કરાયેલા 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જય આદિવાસી સેના દ્વારા ગત તારીખ 2/8/2024 ને રવિવારના રોજ વાલિયાના જૂના જન સેવા કેન્દ્રની દિવાલ નજીક એક બેનર લગાવવામાં આવ્યું હતું, પરંતુ તારીખ 3/8/2024 ની રાત્રે અસામાજિક તત્વો દ્વારા આ બેનરની ચોરી કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસના બેનરની ચોરી થવાથી સમગ્ર આદિવાસી સમાજ અને તેમની અસ્મિતાનું અપમાન થયું હોવાની લાગણી સાથે સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આદિવાસી સમાજને બંધારણ તરફથી મળેલા વિશેષ હક અને અધિકારોનું હનન થતા દોષિતોને તાત્કાલિક ઝડપી પાડી તેમની સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે તથા તેઓ આદિવાસી સમાજ સમક્ષ જાહેરમાં માફી માંગે તેવી સ્પષ્ટ માંગ સાથે આ રેલી આયોજન કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘ UNO દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ, વિશ્વ આદિવાસી દિવસનું બેનર લગાવવામાં આવ્યું હતું, એ ચોરી થયેલ છે, જેના કારણે આદિવાસી સમાજનું અપમાન થયું છે. તે માટે અમે જે આદિવાસી સેના દ્વારા રેલી કાઢવામાં આવી. અમારી પ્રશાસનની એ જ માંગ છે કે જેણે પણ આ પોસ્ટર કાઢ્યું છે કે કાઢ્યું છે એ માણસને પકડવામાં આવે અને કડકથી કડક સજા કરવામાં આવે અને અમારા આદિવાસી સમાજ પાસે માફી માંગવામાં આવે. ભરૂચની સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છીપવાડ મિશ્ર શાળા ખાતે નોટબુક વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો.
ભરૂચની સામાજિક સેવા પૂરી પાડતી સંસ્થા સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા જાયન્ટ્સ ગ્રુપ સહેલીના સંયુક્ત ઉપક્રમે ભરૂચના છીપાડ વિસ્તારમાં આવેલ મિશ્ર શાળા ખાતે નોટબુક વિતરણ કરતો કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ હિરેન પટેલ, ગુમાનભાઈ પટેલ તથા ભૃગ સહેલીના નયનાબેનના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકોને 1100 થી વધુ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચની જેપી કોલેજમાં ઐતિહાસિક વારસાના દસ્તાવેજોનું વ્યાખ્યાન અને પ્રદર્શન યોજાયું. ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં IQAC કમિટી અને ઇતિહાસ વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. ઐતિહાસિક વારસાના દસ્તાવેજોનું વ્યાખ્યાન અને પ્રદર્શનીમાં ઉદ્ઘાટક તરીકે SVMITના જીવરાજ પટેલ, મુખ્ય વક્તા તરીકે જીતેન્દ્ર શાહ, આચાર્ય ડોક્ટર નીતિન પટેલ, અન્ય પ્રોફેસરો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાતના ભવ્ય વારસા સાથે ભરૂચના ઇતિહાસને પણ વ્યાખ્યાન અને પ્રદર્શનીમાં આવરી લેવાયો હતો. વિષયમાં આપણે જોઈએ તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રોને એમ થાય કે આર્કાઇવ પ્રાચીન સમયમાં હતું કે કેમ, એની સાદગી શું? કારણ કે ઇતિહાસમાં પણ કહેવાય છે કે નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી. તો ઇતિહાસની સામગ્રી મુખ્યત્વે આપણને 3 સ્વરૂપે મળે છે. એક તો છે પરંપરાઓ, બીજું છે પુરાવશેષો અને ત્રીજું છે સાહિત્યિક સામગ્રી. પરંપરા એટલે જે વારસાગત આપણે સાંભળતા હોય એની વાત છે. પુરાવશેષો એટલે જે ખોદકામ દરમિયાન મળી આવ્યું હોય, એ લોથલ હોય, ધોળાવીરા હોય કે વડનગર પ્રોપરમાં હોય કે એની બાજુમાં આવેલું ઊંટા ગામ હોય, તો એ ખોદકામ દરમિયાન જે મળી આવ્યું છે એ પણ પુરાવશેષો. પરંતુ આજે આપણે જે મુખ્ય હાઇલાઇટ કરવાની છે એ છે સાહિત્યિક સામગ્રી. તો અને એમાં સ્પેશિયલી આર્કાઇવ્સ મટીરિયલ્સ. તો એ આર્કાઇવ્સ મટીરિયલ ગવર્મેન્ટ આર્કાઇવ્સમાં હોય, યુનિવર્સિટીમાં હોય, NGOમાં પણ આપણને આ જોવા મળતું હોય છે. ભરૂચ પાંચબત્તી વેપારી મંડળના આગેવાનો તથા સ્થાનિક વેપારીઓએ ગંદકી મુદ્દે નગરપાલિકામાં રજૂઆત કરી. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ પ્રમુખ સ્વામી કોમ્પ્લેક્સ, ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ, હાફિઝ મંઝિલ અને જગદીશ શોપિંગ સેન્ટર વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી ગંદકી, કચરાના અયોગ્ય નિકાલ, નિયમિત સફાઈના અભાવ અને ડોર ટુ ડોર કચરા સંગ્રહ સેવાના અનિયમિત સમય અંગે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી. આ પ્રસંગે કાઉન્સિલરો જિગ્નેશ બ્રહ્મભટ્ટ, શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલા વેપારીઓની સાથે ઉપસ્થિત રહ્યા અને વેપારીઓની રજૂઆતને તાત્કાલિક ઉકેલવા માંગ કરી. રજૂઆતમાં ભરૂચ પાંચબત્તી વેપારી મિત્ર મંડળના સાદિક લવલી, હારૂનભાઈ, યુનુસભાઈ, ગીતાબેન અને રાજેશ વાઢેલ સહિત વેપારી મિત્રો હાજર રહ્યા હતા. તેમણે તંત્રને વેપારીઓના આરોગ્ય, ગ્રાહકોની સુવિધા અને બજારની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી. ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે શપથવિધિ સમારોહ યોજાયો. પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે શાળાના ટ્રસ્ટી ડોક્ટર માર્ગીબેન પટેલ અને શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શાળાના નિમણૂક પામેલા વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સેવા અને સમર્પણના મંત્ર સાથે શાળાના અનુશાસનમાં રહીને કાર્ય કરવા હાકલ કરી હતી તથા પસંદગી પામેલ વિદ્યાર્થીઓને મળેલ જવાબદારી અને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેઓને આજે આપણે બેચ આપીને સન્માનિત કર્યા છે. આ બેચ, આ હોદ્દો તમારા માટે એક નવી જવાબદારી છે. તમે જ્યારે આ હોદ્દો પસંદ કર્યો છે તો તમારા પાસે એક નવી જવાબદારી ઊભી થઈ છે અને આ જવાબદારી નિભાવવી ખૂબ જ મુશ્કેલવાળું કામ છે. કેમ? કારણ કે સાચો નેતા એ નથી હોતો કે જે પોઝિશનનો પાવર બતાવે. આપ સૌએ સાથે રહીને કામ કરવાનું છે, સાથે ભેગા મળીને એકબીજાના પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે અને આપ સૌએ એકબીજા સાથે વિનમ્ર ભાવે વાતચીત કરવાની છે. કારણ કે સાચો નેતાનો ગુણ જ આ છે કે તમારામાં પ્રમાણિકતા હોવી જોઈએ, વિનમ્રતા હોવી જોઈએ અને સાચી દિશામાં માર્ગદર્શન આપતા હોવા જોઈએ. સાચા કરતા સારું કે સારું કરતા સાચું સાચું. ભરૂચની નવી વસાહતની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. સિગલીગર ગેંગનો આરોપી 57,000ના મુદ્દામાલ સાથે ઝડપી થયો છે. ભરૂચ LCBની ટીમે નવી વસાહત વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીમાં CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. આ ગુનામાં કુખ્યાત સિગલીગર ગેંગની સંડોવણી સામે આવી હતી.
આમોદમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એલસીબીની ટીમે સરભાણ ચોકડી નજીકથી શેરસિંહ ઉર્ફે સતનામ બચ્ચનસિંહ સિકલીગરને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના સાળા ગબ્બરસિંહ સાથે મળીને ભરૂચમાં બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરીઓ કર્યાની કબૂલાત કરી હતી. ચોરી દરમિયાન મળેલા દાગીના ગબ્બરસિંહ લઈ ગયો હોવાનું અને રોકડ રકમ પોતે રાખી હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસે આરોપીના કબજામાંથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બાઇક, મોબાઈલ અને રોકડ મળી કુલ 57,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાયો. બુધવાર તારીખ 5મી ઓગસ્ટના રોજ ભરૂચના નારાયણ બાપુના આશ્રમ ખાતે નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ વિદ્યાલયના ધોરણ 6 થી 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો. કાર્યક્રમમાં તપોવન આશ્રમના નારાયણ સ્વામી, શાળાના ચેરમેન હેમંતભાઈ પ્રજાપતિ, શાળાના ડિરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, વાસંતીબેન, ગોવિંદભાઈ અને આચાર્યો અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રતિભા ધરાવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. નારાયણ વિદ્યાલયની અંદર રિઝલ્ટ કહીએ 10માના 12માના બાલ મંદિરથી 12 સાયન્સ સુધી કોમર્સ અને ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ ચાલે છે. 21 વિદ્યાર્થીઓ A1 માં આવ્યા છે ટોટલી બધા વિદ્યાર્થીઓ અને હમણાં આ કોનું સન્માન કરશો 10મા ધોરણમાં જે પહેલો નંબર આવી છે 55.67% લાવનારી કાવ્યા જે 90% અંધ છે અને છતાં પણ એ લાવી છે અને સમાજ વિદ્યામાં 100માંથી 100 માર્ક્સ લાવી છે. ભરૂચ લાયન્સ ક્લબની 65મી ઇન્સ્ટોલેશન સેરેમનીમાં પ્રમુખ તરીકે લાયન શક્તિસિંહ રાજપૂત અને તેમની ટીમે શપથ ગ્રહણ કર્યા. લાયન્સ ક્લબ ઓફ ભરૂચની 65મી ઇન્સ્ટોલેશન સેરેમની બુધવારે સાંજે આત્મીય સંસ્કાર ધામ ખાતે યોજાઈ. સમારોહમાં વર્ષ 2026-27 માટે નવી ટીમને વિધિવત હોદ્દાની જવાબદારી સોંપાઈ. લાયન શક્તિસિંહ રાજપૂતે પ્રમુખ, પ્રજ્ઞેશ ભાવસારે સેક્રેટરી અને દક્ષેશ શાહે ટ્રેઝરર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે પરિમલ પટેલે વિધિ પૂર્ણ કરાવી. સમારોહમાં મુખ્ય અતિથિ અને ઇનોગ્રેટર તરીકે હેમલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુએ આશીર્વચન પાઠવી નવી ટીમને સેવા, સંસ્કાર અને સમાજ હિતના કાર્યોમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રિયંકા જૈન રાવલ, ઇન્ડક્શન ઓફિસર, गेस्ट ऑफ ऑनर दर्शन तुरखिया, स्पेशल गेस्ट। नमस्कार, मैं लायंस शक्ति सिंह घनश्याम सिंह राजपूत, लायंस क्लब ऑफ भरूच प्रेसिडेंट 2026-27। मैं एक तो सबसे पहले आप सबका स्वागत करता हूँ लायंस क्लब की तरफ से। दूसरा, हमारा सबसे बड़ा काम है लोगों की सेवा करना। ब्लड कैंप है, डायबिटीज चेकअप है और वृक्षारोपण से फूड फॉर हंगर है। उस सब के अलावा हमारे से कहीं भी कोई भी सेवा का कुछ काम होता है, हमारे पूरा लायंस क्लब सेवा के लिए सदा तत्पर रहता है। ભરૂચ તાલુકાના કંથારિયા ગામમાં આવેલી જકરિયા મસ્જિદ બહાર પાર્ક કરાયેલી મોટરસાઇકલની ચોરીનો બનાવ સામે આવ્યો છે। સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ભરૂચના કંથારિયા ગામના સલમાન અકુબત રાત્રે ઈશાની નમાજ અદા કરવા જકરિયા મસ્જિદ ખાતે પોતાની મોટરસાઇકલ રજિસ્ટ્રેશન નંબર GJ16DL 2950 લઈને ગયા હતા। તેમણે મસ્જિદ બહાર બાઇક પાર્ક કરી નમાજ માટે અંદર પ્રવેશ કર્યો હતો। આ દરમિયાન એક અજાણ્યો શખ્સ મસ્જિદ બહાર પહોંચ્યો હતો। તેણે થોડા સમય મોબાઈલ ફોન પર વાત કરવાનો દેખાવ કર્યા બાદ પાર્ક કરેલી મોટરસાઇકલ પર બેસી તેને ચાલુ કરીને ફરાર થઈ ગયો હતો। નમાજ પૂર્ણ થયા બાદ સલમાન અકુબત બહાર આવ્યા ત્યારે તેમની મોટરસાઇકલ સ્થળ પરથી ગુમ હોવાનું જણાયું હતું। આસપાસ શોધખોળ છતાં બાઇક ન મળી આવતા નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા। ફૂટેજમાં લીલા રંગનો શર્ટ પહેરેલો એક વ્યક્તિ મોટરસાઇકલ ચોરી કરીને લઈ જતો સ્પષ્ટ નજરે પડી રહ્યો હતો। આ દરમિયાન કેટલાક ગ્રામજનોએ સીસીટીવી ફૂટેજના આધારે શખ્સને ઓળખી તેની શોધખોળ હાથ ધરી હતી। બાદમાં તેની ઝડપી પાડી તાલુકા પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો હતો। પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। બીજી તરફ ચોરીનો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘટનાએ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે। અંકલેશ્વર શહેરના તાડફળિયામાં ચાલતા જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 13 જુગારીયાઓને 2.80 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે 4 મુખ્ય સૂત્રધાર સહિત 70 જુગારીયાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના તાડફળિયામાં સલીમ હુસેન, સૈયદ ઝાકીર, કમરુદ્દીન શેખ, કાંતિ મોરા અને વિજય દલપત વસાવા જુગાર ક્લબ ચલાવે છે। જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા। પોલીસે સ્થળ પરથી રોકડા 1.55 લાખ અને 19 મોબાઈલ ફોન મળી કુલ 2.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી ગુલામ મુસ્તફા ગુલામ, ફરીદ ખાન, હબીબ ખાન પઠાણ, ભાવરાવ ડગા વાનખાડી, સંતોષ કુમાર, બાબુલાલ પટેલ, જયેશ હીરા, જીવ રાજાણી, મહેન્દ્રસિંહ, હિંમતસિંહ ભદોરિયા,
બિપિન ધનસુખ બગટના, ધર્મેન્દ્ર બલારામ પટેલ, અભિષેક વિજય જોશી, હરેશ બાલુરામ ભિયાણી અને જીવન નાનજી કોડી, મેહુલ રમણ સુરતી તેમજ સલીમ ગેમલ સંગરાજને ઝડપી પાડ્યા હતા, જ્યારે 4 મુખ્ય સૂત્રધાર અને સહિત 70 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઝઘડિયામાં હિન્દુ સંગઠનો અને યુવાનોએ ભગવા ધ્વજારોહણ કર્યું. ઝઘડિયામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મુખ્ય ચોક ખાતે ભગવો લહેરાવાયો હતો. સ્તંભ પર ભગવો ધ્વજ લહેરાવી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સમગ્ર વાતાવરણ જય શ્રી રામના ગગનભેદી નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. અંકલેશ્વરમાં 5.10 લાખના દારૂના મુદ્દા માલના ગુનામાં 3 વર્ષથી વોન્ટેડ આરોપીની દમણથી ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વર્ષ 2023માં કારમાં દારૂના જથ્થા સાથે એક યુવાનની ધરપકડ કરી હતી, જ્યારે નાની દમણનો રાહુલ વિશ્વકર્મા ભાગી છૂટ્યો હતો, જે વોન્ટેડ આરોપીને ઝડપી પાડી એરેસ્ટ મેમા સાથે કોર્ટમાં રજૂ કરાયો હતો. અંકલેશ્વરમાં ક્રાઇમ બ્રાન્ચે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા 3 ઇસમોને ઝડપી પાડ્યા. રૂપિયા 3 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે. અંકલેશ્વરની વાલિયા ચોકડીથી ગળખોલ પાટિયા તરફ સ્વિફ્ટ 4વ્હીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ 3 ઇસમો જઈ રહ્યા છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી અંકલેશ્વર એલસીબી ઓફિસ સામે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કારને અટકાવી તેમાં રહેલ વિદેશી દારૂની 6 નંગ બોટલ અને કાર મળી કુલ 3.1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બળકોદરા ગામની વૃંદાવન સોસાયટીમાં રહેતો યુગ અજયસિંહ, અશ્વિન રમેશ વસાવા અને સંદીપ ભરત વસાવાને ઝડપી પાડ્યા હતા. ભરૂચની નવી વસાહતમાં બંધ મકાનને નિશાન બનાવી 1.86 લાખના રોકડા અને દાગીનાની ચોરી થઈ ગઈ છે. ભરૂચ નવી વસાહતમાં બંધ મકાનની લોખંડની જાળીનો નકુચો તોડી તસ્કરો 1.86 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. નવી વસાહત ખાતે રહેતા અને અંકલેશ્વર જીઆઈડીસીની કનોરિયા કેમિકલ કંપનીમાં નોકરી કરતા કલ્પેશ રાણાના પિતાજીનું તાજેતરમાં અવસાન થયું હતું. પિતાજીની ધાર્મિક વિધિ હોવાથી પરિવાર પોતાના નવા મકાને ગયો હતો અને ભાડાના મકાનને તાળું મારીને રાત્રિ રોકાણ નવા ઘરે કર્યું હતું. બીજા દિવસે સવારે 7 વાગ્યે જ્યારે અલ્પેશભાઈ નહાવા ધોવા માટે ભાડાના મકાને આવ્યા ત્યારે ઘરના આગળના દરવાજાની લોખંડની જાળીનો નકુચો તૂટેલો અને જાળી ખુલ્લી હાલતમાં મળી આવી હતી. ઘરમાં તપાસ કરતા પ્લાસ્ટિકની ટાંકીમાં રાખેલ કાપડને થેલીમાંથી તસ્કરો દાગીના અને રોકડની ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ પાલિકાના હિસાબો પર રાજકીય ગરમાવો, કોંગ્રેસના આક્ષેપો સામે ચીફ ઓફિસરનો નિયમ મુજબ કાર્યવાહીનો દાવો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.